અષાઢવદ અમાસથી માં દશામાના વ્રતની શરૂઆત થઈ રહી છે। હવે બસ માત્ર ગણતરીના કલાકો જ બાકી છે માં દશામાના વ્રતની શરૂઆતને। ત્યારે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા માં દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। 5 વર્ષ પહેલા 100 મૂર્તિઓના વિતરણથી આ કાર્યની શરૂઆત થઈ હતી, જે આજે 1000 માં દશામાની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં कांग्रेस प्रमुख ऋत्विज जोशी તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના હસ્તે માં દશામાની નિઃશુલ્ક મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું। જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી દશામાની પ્રતિમાઓ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે 1000 દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી દશામાની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ દશામાતાની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું। પ્રથમ વર્ષે 100 મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે 1000 મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો માં દશામાની મૂર્તિ લઈ જાય છે અને ઘરે માં દશામાની સ્થાપના કરી પૂજા અર્ચના કરતા હોય છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે માઈ ભક્તોને માં દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું। વધુમાં રાજેશભાઈ માછીએ જણાવ્યું કે આજે કિશનવાડી ગધેડા માર્કેટ આમ જોવા જઈએ તો કંકુબા ચોક, કારણ કે અમારા કંકુબેનના સંબંધ 40 વર્ષથી છે। એમની એક એમ હતી, એમની એક પ્રતિજ્ઞા હતી કે એ દશામાં હું દશામાની મૂર્તિની સ્થાપના કરું છું। એ દશામાં મારું ઘર સુખી સંપન્ન થશે તો હું આ વિસ્તારના તમામ ઘરોની અંદર દશામાની પ્રતિમા આપી એમની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એમના ઘરમાં સુખ શાંતિ થાય એવી હું પ્રતિજ્ઞા લઉં છું। દશામાએ એમની વાત સાંભળી, એમનો ઘર ફૂલો ફાલ્યો, ભગવાને બધું આપ્યું। એમની એમ એ ભૂલ્યા નહીં। 5 થી 10, 10 થી 20, 20 થી 50, 50 થી 100, આજે 1000 પ્રતિમા, 1000 ઘરમાં પ્રતિમા જાય છે। એમનું એક જ એમ છે કે મારા પરિવાર છે 1000 ઘર, એ 1000 પરિવારના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ થાય, કારણ કે માં હંમેશા પોતાના બાળકો માટે ત્યાગ કરતી હોય છે। ગરીબથી ગરીબ બી માં હોય તો પોતાના દીકરા માટે બધું કરી છૂટે। વરસાદ પડતું હોય ને ઉપરથી પાણી પડતું હોય તો પોતે ભીગી જાય પણ છોકરાને નહીં પલળવા દે। જમવાનું ના હોય તો પોતે ના જમે પણ બાળકને જમાવે, એને માં કહેવાય। દરેક દુઃખ વેઠીને જે બાળકોને ઉછેર કરે, એને સુખ શાંતિ આપે, એને માં કહેવાય। અને આજ એવી દશામાં છે કે લોકોના ઘરમાં સુખ શાંતિ આવે, લોકોનો ઘર સમૃદ્ધ થાય, ફૂલે ફાલે અને ખૂબ સુખી શાંતિ આવે, એવી એમની એક એમ હતી અને એમ પ્રમાણે એમને 1000 પ્રતિમા આપી છે। માથી પ્રાર્થના કરીએ કે હે માં, કે બધાના ઘરમાં સુખ શાંતિ લાવજે અને અમારા આખો પરિવાર સુખી થાય, એવી પ્રણની સાથે આગળ વધી રહ્યા છે। અને એમ 1000 પ્રતિમાનું વિતરણ એ લોકોના સુખ શાંતિ માટે અને સમૃદ્ધિ માટે છે।